We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. સ્ટુડન્ટ્સ, આજે આપણે મેનેજમેન્ટની 2 ટેકનિક્સ CPM અને PERT એટલે કે ક્રિટિકલ પાથ મેથડ અને પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક વિશે અભ્યાસ કરીશું. હવે આ 2 ટેકનિક છે એ પ્રોજેક્ટના હેતુઓને સફળતાપૂર્વક અને સમયસર પૂરા કરવા માટે આપણે મદદ કરે છે. આ 2 ટેકનિક પ્રોજેક્ટ પૂરો કરવાના સમયમાં આપણે બચત પણ કરી આપે છે અને વચ્ચે જ્યાં આપણે શેડ્યુલિંગ જ્યાં જરૂરી હોય એ શેડ્યુલિંગ ઇફેક્ટિવલી કરવામાં પણ આપણે મદદ કરે છે. તો હવે આપણે એના વિશે બેઝિક અભ્યાસ કરીએ. તો CPM એટલે ક્રિટિકલ પાથ મેનેજમેન્ટ છે એ એક્ટિવિટી આધારિત નેટવર્ક છે અને PERT છે એ ઇવેન્ટ આધારિત ટેકનિક છે. હવે આ બંને ટેકનિકો ઘણા સમયથી ઉપયોગીમાં લેવાય છે અને અનુભવના આધારે એવું કહી શકાય છે કે તેના આધારે તેમના મદદથી જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે શેડ્યુલિંગ છે એ ઇફેક્ટિવલી થઈ શકે, પ્રોજેક્ટના સમયમાં ઘટાડો થઈ શકે અને ક્યાંય પણ કોઈ પણ જાતના અપડેટિંગની જરૂર હોય તો તે અપડેટિંગ પણ થઈ શકે છે. તો આપણે હવે જ્યારે આ ટેકનિક યુઝ કરશું તો સૌથી પહેલાં આપણે એક્ટિવિટી કે ઇવેન્ટ આધારિત એક નેટવર્ક ડાયાગ્રામ બનાવશું. હવે આ નેટવર્ક ડાયાગ્રામ વિવિધ ઘટનાઓ અને વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન અને તેમના વચ્ચેના સંબંધનો આપણે અંદાજ આપશે. તો હવે નેટવર્ક ડાયાગ્રામમાં અમુક ઉપયોગી પદો છે તે આપણે જોઈએ. તો તે છે નેટવર્ક એટલે કે વિવિધ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ અને વિવિધ ઘટનાઓને સાંકળતું એક ઝાડ અથવા તો એક આકૃતિ કહી શકાય. ક્રિટિકલ પાથ એ પ્રોજેક્ટ પૂરો કરવામાં લાગતું મહત્તમ સમય કે જેનું કુલ જે ડ્યુરેશન હોય છે, જે સમયગાળો હોય છે તે પ્રોજેક્ટ સમયસર પૂરું થવાના સમયગાળા જેટલું હોય છે. એટલે કે જે પ્રોજેક્ટની ડ્યુ ડેટ હોય એના જેટલું સમયગાળો તેનો હશે. સ્લેક અને ફ્લોટ એ જે આપણે વધારાનો સમય મળે છે તે વધારાના સમયને CPMમાં એટલે ક્રિટિકલ પાથ મેનેજમેન્ટમાં ફ્લોટ અને PERTમાં તેને સ્લેક કહેવાય છે. એ રીતના નેગેટિવ સ્લેક આવે છે, પોઝિટિવ સ્લેક આવે છે, જેની વ્યાખ્યાઓનો આપણે આગળ અભ્યાસ કરીશું. તથા બીજું છે ડમી એક્ટિવિટી એટલે કે એક નિષ્ક્રિય પ્રવૃત્તિ અથવા તો એક નકલી પ્રવૃત્તિ જેને આપણે કહી શકીએ તેવી પ્રવૃત્તિ જેનો ઉપયોગ આપણે PERTમાં કરશું. CPMમાં તેનો ઉપયોગ થતો નથી. હવે નેટવર્ક ડાયાગ્રામના વિવિધ ઘટકો આપણે જોઈએ તો હવે આ ઘટકોમાં છે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કે જેને એક આવા એરો એટલે કે તીર સાથે દર્શાવવામાં આવે છે. પછી નોડ અથવા તો ઇવેન્ટ એટલે કે ઘટનાને આપણે આવા ગોળ સાથે દર્શાવશું અને ડમી પ્રવૃત્તિ એટલે કે નકલી પ્રવૃત્તિ છે એને આવા ડોટેડ એરો સાથે દર્શાવવામાં આવે છે.
હવે આ એક સરળ ડાયાગ્રામ છે, નેટવર્ક ડાયાગ્રામ, કે જેમાં ઘટના એક એટલે કે જે પ્રથમ ઘટના છે કે પ્રોજેક્ટ શરૂ થવું મોટે ભાગે તે હોય છે, તે ઘટના 2 સાથે જોડાયેલી છે અને ઘટના 1 અને 2ને પ્રવૃત્તિ એ દ્વારા જોડવામાં આવે છે. એટલે કે પ્રોજેક્ટ શરૂ કરીએ એટલે એક આપણે કામગીરી કરશું, જેમ કે સ્ટીલ પ્લેટ કટ કરવી. તો સ્ટીલ પ્લેટ કટ કરવાને આપણે એક પ્રવૃત્તિ એ તરીકે દર્શાવશું. હવે પ્લેટ કટ થઈ જાય એટલે ઘટના 2 એટલે કે કટિંગ પૂરું તે કહેશું. તથા તેના પછી આપણે ધારો કે વેલ્ડિંગ આવતું હોય તો વેલ્ડિંગની પ્રવૃત્તિ બી અને વેલ્ડિંગ પૂરું થવાની ઘટનાને આપણે એક ઘટના તરીકે દર્શાવશું. આ એક બહુ સરળ સમજૂતી થઈ ગઈ નેટવર્ક ડાયાગ્રામની. જેમ આપણે આગળ વાત કરી કે નેટવર્ક ડાયાગ્રામમાં મુખ્ય બે ભાગ હોય છે, ઇવેન્ટ અને એક્ટિવિટી, એટલે કે ઘટના અને પ્રવૃત્તિ. ઘટના એટલે કોઈ પણ એક પ્રવૃત્તિનું શરૂ થવું અથવા પ્રવૃત્તિના પૂરું થવાને આપણે ઘટના કહીએ છીએ. હવે તેને નેટવર્ક ડાયાગ્રામ ઉપર એક ગોળાકાર અથવા અમુક જગ્યાએ એને બોક્સ દ્વારા પણ દર્શાવવામાં આવતું હોય છે. અહીં આપણે ગોળાકાર લીધું છે. આપણા જે ઉદાહરણ છે એમાં આપણે ગોળાકાર વાપરશું. હવે જે ઘટના થાય છે તે કોઈ સમયનો ઉપયોગ કરતું નથી, એટલે તેમાં કોઈ સમયનો વ્યય થતો નથી. એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ, જેમ કે આપણે આગળ જોયું કે પ્લેટ કટ કરવી, તો પ્લેટ કટ કરવાને આપણે એક એરો સાથે દર્શાવશું. ઉપર એ પ્રવૃત્તિનું નામ હશે અને એની બાજુમાં અથવા અમુક જગ્યાએ નીચે તેનો સમયગાળો પણ દર્શાવવામાં આવતું હોય છે. હવે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના બંને છેડે એટલે કે એની ટેઇલ અને એનું હેડ બંને છેડે એક એક ઘટના આવશે. જ્યારે કોઈ ઘટના છે તેના પહેલાં કે પછી જે એક્ટિવિટી હોય કે ન હોય તેવું બની શકે. એવું જરૂરી નહીં કે ઘટનાની પહેલે પણ એરો હોય કે ઘટના પછી પણ એરો હોય. મુખ્યત્વે જે પ્રથમ ઘટના હોય છે તેની પહેલાં કોઈ પણ જાતનું એરો આવતું નથી અને છેલ્લી ઘટના એટલે પ્રોજેક્ટ પૂરું થવું એના પછી કોઈ એરો આવશે નહીં. હવે આપણે વાત કરીએ સ્લેક અને ફ્લોટ. સ્લેક અથવા ફ્લોટ એટલે કે પ્રોજેક્ટ પૂરું કરવામાં આપણે મળતો વધારાનો સમય. એટલે કે જ્યારે કોઈ પણ આપણે પ્રોજેક્ટ શરૂ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ તો ઘણી બધી પ્રવૃત્તિ એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને અમુક પ્રવૃત્તિ આપણે વહેલી કે મોડી ચાલુ કરી શકતા હોઈએ. તો જે આપણે પ્રવૃત્તિ માટે વધારાનો સમય મળે છે, કે ધારો કે અમુક પ્રવૃત્તિ 3 દિવસની હોય પણ આપણે એને પહેલા દિવસે નહીં પરંતુ બીજા દિવસે પણ શરૂ કરી શકીએ, એટલે આપણે 1 દિવસનો વધારાનો સમય મળે. તેને આપણે સ્લેક અથવા ફ્લોટ કહેતા હોઈએ છીએ. અને તે સ્લેક અને ફ્લોટ અથવા તો જે વધારાનો સમય આપણે મળે તેથી કોઈ પણ જાતનું પ્રોજેક્ટમાં ડિલે આવતું નથી. એટલે પ્રોજેક્ટ છે એ સમયસર જ પૂરું કરી શકીએ છીએ સ્લેક કે ફ્લોટ સાથે પણ. હવે સ્લેક પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે છે. હવે જો ફ્લોટ પોઝિટિવ હોય તો પ્રોજેક્ટ સમયસર પૂરું કરી શકીએ અને ફ્લોટ નેગેટિવ હોય તો તે પ્રવૃત્તિ આપણે સમયસર પૂરી કરી શકતા નથી. હવે આપણે વાત કરીએ નેગેટિવ સ્લેકની, તો ઇટ ઇઝ amount of time beyond a project schedule completion that a task within the project requires. એટલે કે જેટલું
આપણે પ્રોજેક્ટ પૂરું કરવામાં સમય જોઈએ એના કરતાં વધારાનો સમય, એટલે જે છે તે નેગેટિવ સ્લેક કહેવાશે, કારણ કે આપણે દિવસ ઓછા પડશે કે અમુક સમય જે છે તે ઓછું પડશે. So it indicates that the amount of time that must be saved so that project finish date is not delayed. એટલે કે આપણે એટલા દિવસો બને તો ઓછા બચાવવા જોઈએ કે તેટલો સમય બચાવવો જોઈએ કે જેથી કોઈ પ્રોજેક્ટ છે એ વિલંબમાં પડે નહીં. હવે પોઝિટિવ સ્લેક એટલે કે ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ટાઈમ ધેટ ટાસ્ક કેન બી ડિલેડ વિધાઉટ ડિલેઇંગ ધી પ્રોજેક્ટ ફિનિશ ડેટ. એટલે કે પ્રોજેક્ટની કોઈ પ્રવૃત્તિ કે આખું પ્રોજેક્ટ શરૂ કરવામાં કોઈ વિલંબ આવે તો તે વિલંબ પછી પણ પ્રોજેક્ટ છે એ સમયસર આપણે પૂરું કરી શકીએ છીએ, તો તેને પોઝિટિવ સ્લેક કહેવામાં આવે છે. હવે ક્રિટિકલ પાથ, તો આપણે વાત કરીએ કે ક્રિટિકલ પાથ એટલે કે it is the longest sequence of activities in a project plan which must be completed on time for project to complete on due date. એટલે કે પ્રવૃત્તિઓની એવી શૃંખલા કે જેને આપણે સમયસર પૂર્ણ કરવી જોઈએ કે જેથી કરીને પ્રોજેક્ટ છે એ તેની ડ્યુ ડેટ એટલે કે જે દિવસે આપણે પ્રોજેક્ટ પૂરું કરવાનું શેડ્યુલ ડેટ હોય ત્યારે જ એને પૂરું કરી શકીએ અને કોઈ પણ જાતનો વિલંબ આવે નહીં. હવે જે ક્રિટિકલ પાથ છે એની પ્રવૃત્તિઓ જે હશે એ પ્રવૃત્તિઓ માટે કોઈ પણ જાતનું ફ્લોટ કે સ્લેક આપણે મળશે નહીં. તેનું સ્લેક કે ફ્લોટ શૂન્ય હશે, એટલે કે આપણે તેમાં કોઈ પણ વધારાનો સમય મળશે નહીં, તો જ આપણે પ્રોજેક્ટ છે એ સમયસર પૂર્ણ કરી શકીએ. ડમી એક્ટિવિટી એટલે કે ડમી મતલબ નકલી અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, એટલે એવી એક નકલી પ્રવૃત્તિ છે કે જે બે ઘટનાઓને સાંકળશે. ઘણીવાર બે સ્વતંત્ર પ્રવૃત્તિ ચાલતી હોય, હવે તે બે સ્વતંત્ર પ્રવૃત્તિ એકબીજા પર દેખીતી રીતે કોઈ આધાર રાખતી નથી, પરંતુ તે પ્રવૃત્તિ એક પ્રવૃત્તિ છે તેમાં જે મશીન કે મેન પાવરની જરૂર છે તે મેન પાવર ને મશીન બીજી જગ્યાએ વપરાતા હશે તો આપણે તેને ફાળવી શકશું નહીં. તો બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે એક ડમી એક્ટિવિટી આપણે ઉપયોગમાં લેશું. હવે આ ડમી એક્ટિવિટી છે તે કોઈ પણ જાતનું સમયગાળો નહીં લે, કોઈ પણ સમય કન્ઝ્યુમ નહીં કરે, પરંતુ ખાલી તે રાહ જોવાની ક્રિયા દર્શાવશે. હવે ડમી એક્ટિવિટીને આપણે આવા ત્રુટક રેખાવાળા તીરથી દર્શાવતા હોઈએ છીએ. સક્સેસર એક્ટિવિટી અને પ્રિડિસેસર એક્ટિવિટી. સક્સેસર એટલે આધારિત પ્રવૃત્તિ અને પ્રિડિસેસર એટલે પૂર્વ પ્રવૃત્તિ. એટલે કે એક પ્રવૃત્તિ છે, એક પ્રવૃત્તિ ઉપર આધારિત બીજી પ્રવૃત્તિને તેની પહેલી પ્રવૃત્તિની સક્સેસર એક્ટિવિટી કહેવામાં આવે છે. ધારો કે આપણે જોઈએ તો હવે અહીં એક્ટિવિટી એ છે એ એક્ટિવિટી બી પહેલાં થાય છે, એટલે કે બી છે એ પર આધારિત છે, તો બી છે એ સક્સેસર એક્ટિવિટી એટલે કે આધારિત પ્રવૃત્તિ અને એ છે એ
પ્રેડેસેસર એક્ટિવિટી કહેવાશે. હવે બીની પ્રેડેસેસર એક્ટિવિટી એટલે કે પૂર્વ પ્રવૃત્તિ એ છે અને એની પશ્ચ પ્રવૃત્તિ એટલે કે સક્સેસર એટલે આધારિત પ્રવૃત્તિ બી છે. હવે અહીં એ છે એની પ્રેડેસેસર એક્ટિવિટી કોઈ પણ નથી, એટલે કે એક્ટિવિટી એ કોઈ પણ પ્રવૃત્તિ ઉપર આધારિત નથી. થોડીક સીપીએમ અને PERT વિશે વધારે ચર્ચા કરીએ તો આપણે જોઈ ગયા કે મેનેજમેન્ટના ટૂલ્સ એટલે કે મેનેજમેન્ટની ટેકનિક્સ છે, તેમના નામ ક્રિટિકલ પાથ મેનેજમેન્ટ અને પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ એન્ડ રિવ્યૂ ટેકનિક છે. હવે આ બંને પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો સમયગાળો ઘટાડવા માટે આપણે ઉપયોગી થાય છે. હવે આપણે નેટવર્ક ડાયાગ્રામની રચના કઈ રીતે કરીએ તેના વિશે અમુક બાબતોનો અભ્યાસ કરીએ. તો સર્વપ્રથમ બધી પ્રવૃત્તિઓનું આપણે લિસ્ટ બનાવવું જોઈએ. પછી જે આકૃતિ છે એની ડાબી બાજુએ અથવા લેફ્ટમોસ્ટ સાઈડ ઉપર સૌથી પહેલી ઘટના આવવી જોઈએ. હવે તે ઘટના ઉપર આધારિત બીજી ઘટનાને પ્રવૃત્તિઓ દ્વારા જોડવું જોઈએ. જ્યારે તેમાં જે એરો છે એની જે ટેઇલ છે એ એક નોડને અને એનું હેડ છે એ બીજા નોડ એટલે કે ઘટનાને અડવું જોઈએ કે જેથી કરીને બંને પ્રવૃત્તિઓ વચ્ચેનું સંબંધ આપણે સ્થાપિત કરી શકીએ. પછી તેમના વચ્ચેનું જે રિલેશનશિપ છે એનું પ્રેડિસેશન્સ એટલે કે પૂર્વગામી એક્ટિવિટી છે અને આધારિત પ્રવૃત્તિ છે તેના વચ્ચેનું સંબંધ આપણે લોજિક એટલે કે તર્કના આધારે આપણે નક્કી કરવું જોઈએ અને પછી તેના આધારે એરો ડાયાગ્રામ બનાવવું જોઈએ, જે આપણે આ લેક્ચરના પાર્ટ 2 દરમિયાન જોઈશું. હવે ક્રિટિકલ પાથ મેનેજમેન્ટ વિશે અમુક બાબતો જોઈએ આપણે. તો ક્રિટિકલ પાથ મેનેજમેન્ટ છે એ એક એવી ટેકનિક છે કે જેનાથી પ્રોજેક્ટનું પ્લાનિંગ આપણે કરી શકીએ. હવે પ્રોજેક્ટ છે એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય છે અને તે પ્રવૃત્તિઓનો સંબંધ આપણે સીપીએમ દ્વારા જાણી શકીએ છીએ. હવે ઘણીવાર અમુક પ્રવૃત્તિઓને બીજી પ્રવૃત્તિ પહેલાં કરવાની જરૂર હોય તો આપણે તે સીપીએમ દ્વારા એટલે કે નેટવર્ક ડાયાગ્રામ દ્વારા જાણી શકીએ છીએ. તેના આધારે પ્રોજેક્ટ પૂરું થવામાં કેટલો સમય થશે તે પણ આપણે જાણી શકશું. કઈ પ્રવૃત્તિઓ ક્રિટિકલ એટલે કે કટોકટીવાળી છે તે પણ આપણે સીપીએમ દ્વારા જાણી શકશું કે જેથી કરીને તે સમયસર પૂરી કરી શકીએ આપણે. હવે બધી પ્રવૃત્તિઓમાં લાગતું જે ખર્ચ છે તે પણ આપણે જો એની સાથે ધ્યાનમાં લઈએ તો સમગ્ર પ્રોજેક્ટનું ખર્ચ કેટલું આવશે તે પણ સીપીએમ દ્વારા જાણી શકાય છે અને તે પ્રોજેક્ટ ઓછામાં ઓછે ખર્ચે આપણે કઈ રીતે પાર પાડી શકીએ તે પણ આપણે સીપીએમ દ્વારા નક્કી કરી શકશું. સીપીએમ છે એનું નેટવર્ક ડાયાગ્રામ પણ એ જ રીતે બનશે કે સૌથી પહેલે આપણે જે પ્રવૃત્તિ છે એને આપણે નોંધી લેશું અને તેની પૂર્વ પ્રવૃત્તિ કઈ, એની આધારિત પ્રવૃત્તિ કઈ તે પણ આપણે લોજિકના આધારે નક્કી કરી લઈશું. પછી એક એક્ટિવિટીથી બીજી એક્ટિવિટી વચ્ચે આપણે સંબંધ છે તે સ્થાપિત કરી અને તેનો ડાયાગ્રામ બનાવશું.
પછી ક્રિટિકલ અને નોન ક્રિટિકલ પ્રવૃત્તિઓ આપણે તારવી લેશું અને અનુભવના આધારે દરેક પ્રવૃત્તિને જે પૂરું થવામાં સમય છે તે પણ આપણે નોંધી લેશું અને નક્કી કરી લેશું અને જે સૌથી અગત્યની જે પ્રવૃત્તિ છે તેના માટે બીજા આપણે અલ્ટરનેટિવ એટલે કે બીજા વિકલ્પો પણ આપણે એના માટે નક્કી કરી રાખશું. CPM અને PERTનો ઉપયોગ ક્યાં થાય છે? તો અમુક સિવિલ એન્જિનિયરિંગને લગતા પ્રોજેક્ટ છે, જેમ કે ડેમ કે કેનાલનું બાંધકામ, હાઈવે કે બિલ્ડિંગનું બાંધકામ, ડિફેન્સ પ્રોજેક્ટ કે એરોસ્પેસ પ્રોજેક્ટ જેવા કે એરોપ્લેનની કે રોકેટની સાર સંભાળ, સ્પેસ ફ્લાઇટ, કોઈ મશીનની ડિઝાઇન કે તેનું રિપેરિંગ, આ બધી પ્રવૃત્તિ માટે PERT અને CPMનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક આપણે જોઈએ તો PERT એ પણ એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ છે કે જેનો ઉપયોગ વિવિધ પ્રવૃત્તિઓને સમયસર પૂર્ણ કરવા માટે આપણે કરીએ છીએ. હવે તેનું બેઝિક ફ્લો ચાર્ટ આ રીતે છે કે ધારો કે કોઈ એક પ્રોજેક્ટ હોય તો તેનું આપણે બેઝિક ડાયાગ્રામ જોઈએ તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. આ ડાયાગ્રામ પણ CPMના ડાયાગ્રામ જેવું જ છે. સૌથી પહેલે સ્ટાર્ટ ડિઝાઇન, પછી ડિઝાઇનનું કમ્પ્લીશન, પછી ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ પૂર્ણ કરવું. હવે ડિઝાઇન થઈ જાય એના ઉપર બીજી પણ એક પ્રવૃત્તિ આધારિત છે એટલે કે ફેબ્રિકેશન શરૂ થાય અને તે પૂરું થાય પછી જ આપણે ટેસ્ટ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એટલે કે જ્યાં સુધી ફેબ્રિકેશન પૂરું ન થાય અને ડિઝાઇનિંગ પણ પૂરું ન થાય ત્યાં સુધી ટેસ્ટ આપણે કરી શકતા નથી. આ એક બહુ સામાન્ય અને સરળ સમજૂતી હતી PERT અથવા તો કોઈ પણ એક નેટવર્ક ડાયાગ્રામની. CPMનું ડાયાગ્રામ પણ આ જ રીતનું હશે. ખાલી તેમાં જે કેલ્ક્યુલેશન આવે છે, જે ગણતરી આવે છે, તેમાં જ CPM અને PERTમાં થોડુંક ફરક છે. PERT છે એમાં વિવિધ પ્રકારના સમયના અંદાજો આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેમાં સર્વપ્રથમ છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એટલે કે આશાવાદી સમય, કે આપણે એવું ધારીએ કે બધા સંજોગો આપણી ફેવરમાં છે અને કોઈ પણ જાતનું વિલંબ થતું નથી તો વહેલામાં વહેલી તકે કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થઈ શકે છે તે સમયને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એટલે કે TO તરીકે દર્શાવવામાં આવે છે. પછી આવે છે મોસ્ટ લાઇકલી ટાઈમ, એટલે કે દરેક પાસા કે દરેક ફેક્ટર આપણી ફેવરમાં હોય ત્યારે અંદાજિત કેટલા સમયમાં તે પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે છે તે સમયગાળાને મોસ્ટ લાઇકલી ટાઈમ કહેવામાં આવે છે. પછી આવે છે પેસિમિસ્ટિક ટાઈમ એટલે કે નિરાશાવાદી સમય, કે બધી સિચ્યુએશન આપણી અગેન્સ્ટ હોય એટલે કે બધા ફેક્ટર આપણા ફેવરમાં ન હોય અને પ્રોજેક્ટ પૂરું થવામાં વિલંબ લાગે તો કેટલા સમયમાં તે પ્રોજેક્ટ કે તે એક્ટિવિટી પૂર્ણ થઈ શકે છે તેને પેસિમિસ્ટિક ટાઈમ કહેવામાં આવે છે. હવે આ બધાએ સમયોના આધારે એક્સપેક્ટેડ ટાઈમ એટલે કે અપેક્ષિત સમયની ગણતરી આ સૂત્ર મુજબ કરવામાં આવે છે. એક્સપેક્ટેડ ટાઈમ TE બરાબર TO એટલે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ પ્લસ 4TM એટલે કે મોસ્ટ લાઇકલી ટાઈમ પ્લસ TP
ભાગ્યા 6. મોટે ભાગે આપણે એવું જોશું કે એક્સપેક્ટેડ ટાઈમ મોસ્ટ લાઇકલી ટાઈમ જેટલું જ અથવા તો તેનાથી થોડુંક ઉપર કે નીચે આપણે જોવા મળશે. આ છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કે મોટા ભાગે જે મોસ્ટ લાઇકલી ટાઈમ છે એની આજુબાજુ જ આપણે એટલા સમયગાળામાં જ પ્રોજેક્ટ મોટા ભાગે પૂરું થતું જોવા મળે છે. હવે નેટવર્ક એનાલિસિસ તે શા માટે કરવામાં આવે છે? તે પ્લાનિંગનું એક લોજિકલ અને ડિસિપ્લિન્ડ બેઝિસ એટલે કે આધાર આપણે પૂરું પાડશે. તેનાથી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં સરળતા રહેશે. તે કોઓર્ડિનેશન અને કોમ્યુનિકેશન એટલે કે સહકાર અને સંવાદ વધારવામાં મદદ કરશે. વચ્ચે આવતે કોઈ પણ પ્રોબ્લેમ કે બીજા કોઈ પણ અનિશ્ચિતતાઓને આપણે તેના દ્વારા જાણી શકશું. તેનાથી વિવિધ સંસાધનોનું મેનેજમેન્ટ ખૂબ જ સારી રીતના થઈ શકે છે. અને એક જ પ્રકારના મશીન છે એના આપણે ઘણા બધા ઉપયોગ કરી શકીએ અને ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ તે આપણે જાણી શકશું. અને જે આવનારી અનિશ્ચિતતા છે કે જેને આપણે કોઈ દિવસ ધારી નથી તે પણ તેના દ્વારા આપણે તેનું ફોરકાસ્ટ કરી શકશું. સીપીએમ અને પર્ટ વચ્ચે અમુક તફાવત જોઈએ તો સીપીએમ છે તે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક છે અને પર્ટ છે એ પણ એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક જ છે. સીપીએમ એ ડિટર્મિનિસ્ટિક ટેકનિક અને પર્ટ છે એ પ્રોબેબિલિસ્ટિક ટેકનિક છે. એટલે કે સીપીએમ છે તેમાં આપણે અંદાજિત નહીં પણ શ્યોરલી બધા સમયગાળાઓ વિશે અંદાજ કાઢી શકશું. અને પર્ટ છે તેમાં આપણે અંદાજિત સમય ઉપર જ ચાલવું પડશે. હવે બંને સીપીએમ અને પર્ટ એમાં ઓછામાં ઓછા રિસોર્સથી આપણે સારી રીતના પ્રોજેક્ટ અને ધાર્યા સમયમાં કેમ પૂરું કરી શકીએ તે વિશે જ વાત કરવામાં આવે છે. સીપીએમ છે આપણે આગળ જોયું તેમ એક્ટિવિટી ઓરિએન્ટેડ અને પર્ટ છે એ ઇવેન્ટ ઓરિએન્ટેડ એટલે કે સીપીએમ પ્રવૃત્તિ આધારિત અને પર્ટ છે એ ઘટના આધારિત ટેકનિક છે. સીપીએમમાં વધારાના સમયને સ્લેક ફ્લોટ કહેવાય છે અને પર્ટ છે એમાં વધારાના સમયને ફ્લોટ કહેવાય છે. સીપીએમમાં જે પ્રવૃત્તિ છે જે ક્રિટિકલ પાથ પર હશે તેને 0 સ્લેક હશે અને પર્ટ છે તેમાં 0 ફ્લોટ હશે. ક્રિટિકલ પાથ ઉપરની જે પ્રવૃત્તિ હશે તેને ફ્લોટ 0 હશે. સીપીએમમાં એક જ અંદાજિત સમય હોય છે જ્યારે પર્ટમાં 3 અંદાજિત સમય હોય છે. સીપીએમમાં ડમી પ્રવૃત્તિનો ઉપયોગ થતો નથી જ્યારે પર્ટમાં ડમી પ્રવૃત્તિનો ઉપયોગ થાય છે. અહીં લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે. સીપીએમમાં ડમીનો ઉપયોગ નથી થતું અને પર્ટમાં ડમીનું થાય છે. અહીં પણ એક લખવામાં ભૂલ આવી ગઈ છે કે સીપીએમમાં ફ્લોટ હોય છે અને પર્ટમાં સ્લેક હોય છે, જે સુધારીને વાંચવું. સીપીએમમાં આપણે ક્રિટિકલ એક્ટિવિટીનું અંદાજ કાઢશું જ્યારે પર્ટમાં કોઈ પણ એક્ટિવિટી છે એ ક્રિટિકલ હોતી નથી. હવે આ સીપીએમ અને પર્ટના અમુક બેઝિક્સ આપણે જોયા. હવે આ
લેક્ચરના પાર્ટ 2માં આપણે નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે બનાવી શકીએ તેનો અભ્યાસ કરશું.